આપનું નામ અને કેવા પ્રકારનો પ્રચાર સરકારી શાળામાં પ્રવેશ માટે? હા, મારું નામ કૃષ્ણા મંગેશ પટેલ. હું શાળા નંબર 222 ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમે છેલ્લા 15 દિવસથી આપણા આ નાગસાનગર અને આવિર્ભાવ 2 અને 1માં પ્રચાર માટે નીકળ્યા છે. કેમ કે અહીંયાના જે વાલીઓ જે છે તેમને સરકારી જે લાભો છે એમને ખબર નથી કે ભાઈ કયા કયા લાભો સરકારી સ્કૂલોમાં મળે છે. એમને તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું બનાવવામાં આવે છે, પણ એ જ નથી જાણતા કે અહીંયા જે ભણવામાં આવે છે, અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે જે આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે, જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં 12માં બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે. અને એમનું શિક્ષણ જે છે, એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે. તો એમની આ ઉદાસીનતા દૂર કરવા માટે અમે આ પ્રચાર કરી રહ્યા છીએ. પ્રચાર કરવાથી કેટલો લાભ અને પ્રચાર કરવાથી સાહેબ અમને 10-15 દિવસથી અમે જેટલા પ્રચાર માટે નીકળ્યા ત્યારથી તો હમણાં સુધી અમને 15 થી 20 છોકરાઓ નવું એડમિશન થયું છે, અને એનામાંથી પણ 8 છોકરાઓ તો પ્રાઇવેટ સ્કૂલોમાંથી અમને મળ્યા છે. જે સરકારી શાળામાં પ્રવેશ જે કરી રહ્યા છે, સ્પોર્ટમાં શું તેમને લાભો મળશે સરકારી શાળા તરફથી? સ્પોર્ટ માટે પણ ઘણા બધા લાભો છે. એમને એનસીસી તરફથી ટ્રેનિંગ આપવામાં આવે છે છોકરાઓને, ત્યાંથી સ્પેશિયલ ટીચર આવે છે. તેમજ દિવ્યાંગ બાળકો માટે પણ એક ટીચર સ્પેશિયલ છે, એ પણ દર ગુરુવારે આવે છે અને એ પણ દિવ્યાંગ બાળકોને બનાવે છે. મારું નામ ચંદ્રશેખર પ્રકાશ નિકમ છે. હું અત્રેની શ્રી દામોદર હરી ચાપેકર શાળા નંબર 222 મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમે વેકેશનના 10-15 દિવસ પહેલાંથી જ વિસ્તારમાં જઈને વાલીઓને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી પેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ગણવેશ, પાઠ્યપુસ્તકો, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે. એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો. તેમજ જે વિદ્યાર્થી ધોરણ 6માં 1 નંબર લાવે છે કે આવે છે એને સાયકલ પણ આપવામાં આવે છે. આવા સરસ લાભ જો સરકારી સ્કૂલમાં મળતા હોય તો ખરેખર સરકારી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ કાર્ય લેવું જોઈએ. તેમજ અત્યાર સુધી 15 થી 20 બાળકોએ ખાનગી સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે અને વાલીઓનો ખાસ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.